નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે કર્મશક્તિ સોસાયટીમાં આવેલ એક સુંદર મજાનું શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અને અહીંયા યુવા વર્ગ જે છે એ ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળા દર વર્ષે બનાવે છે અને તેઓ ક્રિએટિવિટી અલગ અલગ રીતે કરે છે અને નવા નવા વિચારો સાથે અનેક યુવાનોને જીવનમાં પ્રેરણા આપી રહ્યા છે। તો ચાલો સાથે મળીને આજે હિંડોળાના દર્શન કરીએ। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। શું નામ છે આપનું? અમારું નામ જયશ્રીબેન છે। અને જયશ્રીબેન કયા વિસ્તારમાંથી આવો છો અને હિંડોળાના તમે દર્શન કર્યા? હા હા કર્યા, બહુ સરસ આનંદ આવ્યો, ખૂબ મજા આવી। રોજે આવો છો? રોજ નહીં, અમે અહીંયાથી નીકળીએ ત્યારે આવીએ છીએ। તો આજે ભગવાન કેવા લાગી રહ્યા હતા અને કેટલો આનંદ આવ્યો? સુંદર લાગી રહ્યા છે ભગવાન, અમને ખૂબ અતિ સુંદર મજા આવી અને દિલ પ્રસન્ન થઈ ગયું। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। શું નામ છે આપનું? હંસાબેન। અને હંસાબેન આજે તમે હિંડોળાના દર્શન કર્યા તો કેટલો આનંદ આવ્યો? બહુ સરસ આનંદ આવી ગયો, બહુ મસ્ત ભગવાનનું રૂપ જોઈને આમ એટલું સરસ આમ મન પ્રફુલ્લિત થઈ ગયું, એમ જાણે કે હમણાં ભગવાન બોલશે। બહુ આનંદ આવી કયો ગયો। હિંડોળો તમને ગમે છે? મને આ ભગવાનનો જે પેપરનો ઓલે ગ્લાસ ને પડિયા ને બધું કર્યું છે ને એ બહુ મસ્ત, એ મને ગમે। રોજે અલગ અલગ હિંડોળા હોય છે? અલગ અલગ હોય છે, પણ આજે જ ભગવાનનું અંજળ આવ્યું તો આજે જ અવાયું છે। અચ્છા, હવે આવીશું। આજે જ અંજોળ આવ્યું છે અને આજે જ અને આજે જ તમે મળી ગયા મિત્તલબેન ને। થેન્ક યુ સો મચ। તમે રોજ જુઓ છો હિંડોળા? હા, ટીવી પર જુઓ છો? મસ્ત મજા આવે। હું તો ઈંડોળા જ જોઉં છું ટીવીમાં, કાળુપુર નરનારાયણ ભગવાનના, જેતલપુરના, ગઢડાના બધા ઈંડોળા જોયા ખરું બેઠા અને બેઠા। આજે અહીંયા હિંડોળા જોયા તો આનંદ આવ્યો? હા, આનંદ આવ્યો। તો આ પાછળ બીજા બેન પણ છે। જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ। શું નામ છે આપનું? સવિતાબેન। તો સવિતાબેન તમે હિંડોળાના દર્શન કર્યા હા, તો કેવા લાગ્યા આજના ભગવાન? ત્યાં તો સરસ લાગ્યા અને એમાં અમને 16 ચિહ્નના ઈંડોળાના દર્શન હતા ને ત્યારે તો બહુ જ સરસ લાગતા હતા। રોજે આવો છો? રોજે સવારે મંગળામાં આવીએ, પછી દર્શન કરવા આવીએ, સાંજે સવારે જ્યારે મંગળા કરો તો આખો દિવસ કેવો જતો હોય છે? બહુ જ સરસ। એમ થાય કે એક દિવસનો આવ્યા હોય ને તો એમ થાય કે આજે ભગવાનના દર્શન કર્યા વગર રહી ગયા અમે। મંગળાથી શું ફાયદા થાય? મંગળાથી થાય ફાયદા, આપણો દિવસ જ સારો જાય આખો। તો અનેક ભક્તો જે છે એ મંગળા આરતીમાં આવતા હોય છે અને મંગળા આરતીમાં તેમને ખૂબ આનંદ આવે છે। બીજા પણ એક દીદી છે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। શું નામ છે આપનું? કાજલબેન। કાજલબેન, મંગળામાં અનેક ભક્તો આવતા હોય છે, અનેક બહેનો આવતા હોય છે, વિવિધ પ્રકારની સેવા પણ આપતા હોય છે મંદિરની અંદર। તો સેવાથી કેટલો ફાયદો થાય અને આપણને કેટલી શાંતિ મળે? સેવાથી પહેલા નંબરમાં તો આત્માની શુદ્ધિ થાય છે અને ભગવાનનો રાજીપો પણ મળે છે। આનાથી આપણને એમ અનેરો આનંદ મળે છે। ભગવાન સાથે આપણો એક સંબંધ જોડાય છે। કેળવવો ખૂબ જરૂરી એ કેળવવો ખૂબ જરૂરી છે। એવી એક ઉર્જા છે કે જે ઉર્જા તમને મદદ કરે છે, પરંતુ એ ઉર્જાને તમારે તમારી સમીપ લાવવી પડે છે, તેને નતમસ્તક થવું પડે છે, તેની સાથે વાર્તાલાપ કરવો પડે છે। અને તમે ક્યારે ક્યારે હિંડોળાના દર્શન કરવા માટે આવો છો? હું તો ઘણી વાર આવું છું, અઠવાડિયામાં લગભગ 2-3 વાર તો ખરી છે। સમય ફાળવી લો છો? સમય ફાળવી લઈએ છીએ। તો ભગવાનને સન્મુખ થવું કેટલો આનંદદાયક હોય છે દિવસ દરમિયાન?
ભગવાનની સમ્મુખ તો બને ત્યાં સુધી તો આખા દિવસમાં રહેવું જ જોઈએ. કદાચ આપણે ફ્રી ના પડીએ તો આપણે અંતરથી એને યાદ કરીને એને સન્મુખ રાખવા પડે. અને કયા હિંડોળા તમને વધારે ગમ્યા? હિંડોળા તો વિવિધ પ્રકારના હોય છે અને બધા પ્રકારના હિંડોળામાં ભગવાન કંઈક અલગ જ ખીલી ઉઠે છે. એટલે બધા હિંડોળા સરસ જ હોય છે. શિક્ષાપત્રી પણ શિક્ષાપત્રીનો પણ મહોત્સવ હોય છે. તો શિક્ષાપત્રી તમારા જીવનમાં તમે કેટલી ઉતારવાની ક્ષમતા રાખો છો અને ઈચ્છા છે કે ભાઈ મારા આ નિયમો છે કે જે મારે આ નિયમોને પાળવા જરૂરી છે જીવન માટે, તમારા માટે? શિક્ષાપત્રી તો પાળવી બધા માટે ખૂબ જ જરૂરી છે. શિક્ષાપત્રી પાળવી એ ભગવાને પોતે જ લખેલો નિયમ છે બધા. પણ આપણે રેગ્યુલર જીવનમાં બધું પડાતું નથી, પણ જેટલું પાળવાની કોશિશ કરીએ થાય એટલું કરીએ ખરા. તો શિક્ષાપત્રી અનેક જે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હોય છે કે તેઓ જાણે છે શિક્ષાપત્રીમાં જીવન જીવવાનું એક બંધારણ કે નિયમ દર્શાવવામાં આવ્યા છે. તો એ નિયમ અનુસાર જો તમે તમારા જીવનને આગળ વ્યતીત કરો તો તમારું જીવન ખૂબ સારું અને ધન્ય બને છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? મારું નામ સંગીતા છે. અને તમારે ક્યારે મંદિરે આવવાનું બનતું હોય છે અને હિંડોળાના દર્શન કરો છો તમે તો કેટલો આનંદ છે? મંદિરે અમે સવારે 5 વાગે આવીએ છીએ અને બપોર પછી હિંડોળા ઉત્સવ જ્યાં પણ હોય છે ત્યાં સુધી અમે જ્યાં સુધી હિંડોળાના દર્શન ના કરીએ ત્યાં સુધી એક અમારો નિયમ હોય છે શ્રાવણ માસમાં કે હિંડોળાના દર્શન કરી પછી જ અમે કોઈ બી કાર્ય કરતા હોઈએ છીએ. એટલે એવો નિયમ બનાવ્યો છે તમે કે હિંડોળાના દર્શન કરશો તમે તો જ તમારું કામ આગળ વધશે. તો કયા કયા હિંડોળા તમને વધારે ગમે છે? મને સબ્જીના વધારે પસંદ આવે છે. તે પછી નાના નાના બચ્ચોના બનાવેલા હોય છે, ઝૂલા રાખડીના હોય છે, ચોકલેટના હોય છે, અનેરા અવનવરા આપણને જોવા મળતા હોય છે. એમાં તમે સમય ફાળવી લો છો હિંડોળાના દર્શન કરવા માટેનો? દૈનિક માટે હિંડોળા ઉત્સવ હોય ત્યાં સુધી અમે બધા જ હિંડોળાના દર્શન કરી અને પછી અમે એક નિયમ બનાવેલો હોય છે. નિયમ પૂરો થાય નહીં ત્યાં સુધી કોઈ કાર્ય કરતા નથી અમે. તમે યંગ છો અને અત્યારના સમયમાં ખૂબ જરૂરિયાત હોય કામની કે અહીંયા જવું ત્યાં જવું, આખો દિવસ આખું શિડ્યુલ જે તમારું ટાઈટ હોય અને તેમાં તમે સમય ફાળવીને મંદિરે આવો છો. તો ભક્તિ ક્યારે ક્યારે કરવી જોઈએ? કઈ ઉંમરે ભક્તિ કરવી જોઈએ? મારા કહેવા પ્રમાણે તો ભક્તિ નાની ઉંમરમાં જે થાય છે ને એ જ ભક્તિ સાચી છે. પછી ગટપણમાં કંઈ ગોવિંદ ભજાતા નથી. ત્યાં ગટપણમાં ગોવિંદ ક્યારેય ભજાશે નહીં. ગટપણમાં તમને એમ થશે કે મારે માળા પણ લેવી છે અને ભજન પણ કરવા છે, પણ ત્યારે તમારા હાથ પગ કાંઈ કામ કરતા નહીં હોય. એ કરતાં જે પણ ભક્તિ થાય છે યુવાનીમાં ભક્તિ કરવી, બાકી ગટપણમાં ક્યારેય ગોવિંદ ભજાશે નહીં. જે ગોવિંદ ભજાશે નહીં ઘડપણની અંદર, તો યુવાનીમાં ભક્તિ કરી લેવી જોઈએ. અને તમે તમારી સાથે જોડાયેલા કેટલા બધા બહેનો હોય છે તો એને તમે શું મેસેજ આપવા માગશો કે જીવનમાં ભક્તિ જે છે જ્યારે પ્રવેશે છે તો જીવન કેટલું બદલાય છે, કેટલો આનંદ રહે છે? એક મારું નાની અને મોટા બધા જ ઉંમરના બહેનોને કહેવાનું ખાસ આટલું છે કે ભક્તિ નાની ઉંમરમાં જેટલી ખેંચાય એટલી ખેંચી લેજો, કરી લેજો. પાછળથી જીવનમાં કેટલું આવે છે પરિવર્તન. એક વખત તમે ભક્તિની સીડી ચડશો એટલે બીજી સીડી એ કોઈ તમને ચડવી ગમશે નહીં. એટલે ભક્તિની સીડી હંમેશા ચડતા રહેવાનું અને હંમેશા ચડતા જ રહેજો. પરિવર્તન જીવનમાં કેટલું રહે છે, કેટલું બદલાય છે જીવન, કેટલું બદલાય છે જીવન તમારું? જ્યારે તમે ભગવાનની ભક્તિ કરતા હો છો ને ત્યારે તમને અનેકો આનંદ મળતો હોય છે. અને એ આનંદ તમે એક વખત અહેસાસ કરી જોજો. બધા જ પણ એમ જેટલા મેમ્બરો હોય છે તમારા સાથે પણ ગુસ્સો આવવાનું બંધ થાય કે ચીડચીડ બંધ થાય, કોઈના પ્રત્યે રાગ, દ્વેષ, ઈર્ષા જે છે એમાં બદલાવ આવે છે. શું શું બદલાય છે એ બધું? એક તો પહેલાં તો આપણું માઇન્ડ એકદમ રિલેક્સ રહે છે. માઇન્ડ એકદમ રિલેક્સ રહે છે. પ્લસ કે આપણને જે ગુસ્સાપણું આવે છે એ તો બિલકુલ સહેજ પણ આવતું નથી. પ્લસ કે આપણને જે પણ વ્યક્તિ નીકળતો હોય છે ને એ પ્રત્યે આપણને લગાવ રહે છે. એ પ્રત્યે નાનો માણસ નીકળે કે મોટો માણસ નીકળે, એક ભાવ અંદરથી ઇન્સાનિયતની નાતે જ નીકળે છે, માણસાઈ જ આવે છે. કેમ કે આપણે પ્રભુ ભક્તિ કરતા હશું ને તો જ આ નીકળે. બાકી તો આપણે અવારનવાર નીકળતા હશું કેમ છો કેમ નહીં ને આપણે કાંઈ નથી બીજું. બહુ સરસ વાત કરી કે જ્યારે તમે ભક્તિ માર્ગ પર ચાલો છો ત્યારે તમારા જીવનમાં ઘણા બધા પરિવર્તનો આવે છે ને એ પરિવર્તન તમારા જીવનને ખૂબ સારી દિશા પર લઈ જઈ રહ્યા છે. ઘણા વડીલો પણ છે, તેમની પણ મુલાકાત કરીએ. જય સ્વામિનારાયણ. જય શ્રી. તમારે ક્યારે આવવાનું બને છે મંદિરે? મેં તો લગભગ કૃષ્ણનગર અમે રહીએ છીએ. ક્યારે આવવાનું બને? આ તો અહીં ભજનમાં મેં આવ્યા હતા ને ત્યારે અમે અહીંયા આવ્યા જઈએ. ભજનમાં આવ્યા છે અને હિંડોળાના દર્શન કરવા માટે અહીંયા પહોંચ્યા છે. બાદ તમારે પણ ક્યારે આવવાનું બને છે અને હિંડોળાના દર્શન કરો તો આનંદ કેટલો હોય છે? આનંદ તો હોય ભગવાનના ઓલામાં. અમારે સંસ્કારમાં અમે રહેતા હતા
ત્યારે રોજ જે અમારે હિંડોળાના ભજન ગવાતા અને બહુ મજા આવતી. લ્યો રામનું નામ ભક્તિ કરવા જેવી છે, એ ભજી લ્યો સીતારામ ભક્તિ કરવા જેવી છે. રામ ને લક્ષ્મણ બંને ભાઈઓ, રામ ને લક્ષ્મણ બંને ભાઈઓ, ધરિયો દશરથ ઘેર અવતાર ભક્તિ કરવા જેવી છે. રામ અવતારમાં રાવણ માર્યો, રામ અવતારમાં રાવણ માર્યો, સોંપ્યા વિભીષણ ને રાજ ભક્તિ કરવા જેવી છે. રટી લો રામનું નામ ભક્તિ કરવા જેવી છે. કૃષ્ણ આ ગાવ આખું ગાવ બસ ને. તો રટીલો રામનું નામ ભક્તિ કરવા જેવી છે કે ભક્તિનો કોઈ ઉંમર નથી. તમને જ્યારે પણ એવું લાગે કે પરમાત્માની કૃપા તમારા પર થઈ રહી છે તો તમે ભક્તિનો માર્ગ અપનાવો, આપોઆપ તમારા જીવનમાં ઘણા બધા પરિવર્તનો તમને ખુદને જોવા મળશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? રસીલાબેન. અને બા તમારે ક્યારે ક્યારે મંદિરે આવવાનું બને છે અને કેટલો સમય ફાળવો છો મંદિરમાં? હું સવારે 5:30 આવું અને 7 વાગે ઘરે જાઉં. મંગળા આરતીમાં આવો છો? મંગળા આરતીમાં આવું. કેટલા વર્ષનો નિયમ છે મંગળા આરતીનો? એટલે મંગળા આરતીમાં હું 2-3 વર્ષ ત્યાં લાગઠ આવું છું અને પછી અત્યારે 5 વાગ્યા પછી આવું. તે સાંજે 7 વાગ્યાની આરતી કરીને પછી ઘરે જવાનું. ઘણો સમય ફાળવો છો. તો મંગળા આરતીમાં જ્યારે તમે આવો છો તો આખો દિવસ કેવો જાય છે? બહુ સરસ મારો દિવસ જાય. જ્યારે હું આવે ક્યાંક બહાર ગયો હોય તો મને એમ થાય કે હું ક્યાંય ગઈ જ નથી એવું લાગે આખો દિવસ. એવું કહેવાય છે કે બ્રહ્મનું જે સમય છે તેમાં ભગવાન તમારી વાત જલ્દી સાંભળે છે અને ભગવાનની કૃપા પણ બહુ સરસ રીતે વરસતી હોય છે. અને કેટલી બહેનો અહીંયા આવે છે નિત્ય? સવારમાં 25 બહેનો હોય, ક્યારેક 30 બહેનો હોય, ક્યારેક 20 બહેનો હોય. સવારમાં એટલા હોય બહેનો મંગળામાં કાયમી માટે. અને મંદિરમાં કયા પ્રકારની સેવા આપે છે? સવારમાં તો આપણે કોઈ કચરા પોતાની સેવા આપે, કોઈ બીજું કોઈ કામ ન આપે, કોઈ પ્રસાદ વેચવાનું કામ આપે, કોઈ પડીકાવાળાનું, કોઈ હાર બનાવવાનું, એવું હોની રીતે હોનું કામ સવારે લે મહારાજ માટે. યુવા બહેનો કેટલી જોડાયેલી છે? યુવા જે છે કે યંગ છે જે છોકરીઓ? 50-60 બહેનો. તો એ નિત્ય આવે છે? હા, નિત્ય આવે. અને આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો તેમાં તમે પારાયણ પણ કરો છો. તો કઈ પારાયણ હોય છે કે જે શ્રાવણ મહિનામાં કરવાની હોય છે? ચિંતામણી હોય, વચનામૃત હોય, બે કથા થાય, સત્સંગી જીવન હોય, ધૂન ને એવું બધું થાય? ધૂન બધું થાય. બપોરે 4 થી 5 વાગે ધૂન થાય. અત્યારે કાયમ શ્રાવણ મહિનો આખો. અચ્છા. તો અહીંયા શ્રાવણ મહિનાની અંદર કથા કીર્તન પણ થતા હોય છે અને ઘણી બધી બહેનો અહીંયા જોડાયેલા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે આપનું? દક્ષાબેન. દક્ષાબેનની જે નાની બેબી છે એને પણ બોલવું છે. તો દક્ષાબેન, મંદિરે જ્યારે તમે આવો છો બધી સખીઓને મળો છો અને સતત માળા પણ કરો છો. ઘણા બહેનો છે કે સતત નામ સ્મરણ પણ કરે છે. તો એ નામ સ્મરણથી કેટલા ફાયદા થાય અને જીવન કેવું થાય છે? નામ સ્મરણથી તો ઘણાય ફાયદા થાય છે. શરીરમાં શાંતિ લાગે, મનને શાંતિ લાગે, આમ જીવનમાં ઘણી શાંતિ લાગે. એમ નામ સ્મરણ તો બહુ સારું છે. એમ બધાય કરે છે. ઘણાને 51 માળાનું હોય છે, 100 માળાનું હોય છે રોજે. ઓહો. 51 અને 100 માળા થઈ જાય છે? ઘણાને થઈ જાય, નિવૃત્ત હોય એને થઈ જાય, નો નિવૃત્ત હોય એને નો થાય. 200 માળા નિવૃત્ત વાળા કરી લે છે. બહુ સરસ. મંગળામાં સવારે 6-6:45 આવી જાય તો 7, 9, 10, 11 વાગ્યા સુધી નિવૃત્ત હોય ને બધાય બેસીને માળા કરે છે. તો એવું કહેવાય છે કે જે પણ વ્યક્તિઓ છે કે સતત ભગવાનનું નામ સ્મરણ કરે છે તો એના રગે રગમાં ભગવાનનું નામ જપાતું હોય છે. એને અજંપા જાપ પણ કહેવાય છે. જે ગુરુ મંત્ર હોય છે કે જે ગુરુ મંત્રથી તમે જ્યારે અજંપા જાપ જપો તો શ્વાસે શ્વાસમાં તમારો હરિ બિરાજે છે. પછી તમારે ક્યાંય જવાની જરૂર નથી પડતી. ઘણા સંતો મહંતો છે કે જે આવી જ રીતે અજંપા જાપ જપે છે. અજંપા જાપ એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયામાં હરિનું નામ. તો તમે જે પણ નામ લો છો તો તેની અંદર સ્વામિનારાયણ ભગવાનનું નામ હોય છે કે કોઈ મંત્ર હોય છે? ના, સ્વામિનારાયણ મહામંત્ર જ હોય છે. અમારા ભગવાન આપેલો જ છે. દરેકને માટે એક જ મહામંત્ર હોય. કોઈ પણ જપી શકે મહામંત્ર. સ્વામિનારાયણ મહામંત્ર જ જપી છે, એની જ માળા કરી છે. ખૂબ સરસ. તો ઘણી બધી બહેનો છે કે જે સતત માળા જપે છે. તો મિત્રો, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને તમને એવું લાગે છે કે તમારા જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ બહુ વધી ગઈ છે તો હરિનું નામ જપો. જે પણ ભગવાનને માનતા હોય તેને જપો. અને કીર્તન આજે તમે કયું સંભળાવશો? મહી માખણ માગે રે માવો,
મહી માખણ માગે પ્રભાતે ઉઠીને માવો મહી માખણ માગે ઊંઘમાંથી અલબેલ ઉઠા નેણા નિંદરાડું જમવા સારું ઝઘડે બાપુ દર ભૂખાડું ગોકુળિયાની નારી સર્વે આવી છે જોવા કજિયાડો કાનુડો નો દે ગાવલડી દોવા માતાજી સે ચલતીમાં ગાઓ ને બીજું તાલી પાડીને વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે મારા પૂરા કરવા કોડસીને બોલાવો રે મેં તો તમ સંગ રમવા કઈ તો શ્યામ સુહાગી રે મેં તો તમ સંગ રમવા કાજલ ત્યાગી રે મેં તમ જમ કરતા કાન મારે ઘેર આવો રે મારા પૂરા કરવા કોડસીને બોલાવો રે ઠણું ફળયા જમુજને આપો રે મુક્તાનંદ કહે મહારાજ દુકડા કાપો રે શેરી ભલી પણ સાકડી રે નગર ભલો પણ દૂર રે કેસરિયા એક વાર ગઢડે પધાર જોરે. આ ભજન શું કહેવા માંગે છે? આ ભજન બસ આમ શાંતિ એ ગઢડું ભગવાને જ્યારે મૂક્યું દે અક્ષરધામમાં ગયા ત્યારે વાહેથી હરિભક્તોએ ગાયું હતું કે એકવાર આવી રીતે તમે પાછા ગઢડે પધારજો એમ. અને હિંડોળા અહીંયા અલગ અલગ ભરવામાં આવે છે, તો હિંડોળા અહીંયા જ્યારે ભરે છે યંગ લોકો ભરે છે, બાળકો ભરે છે ખૂબ જ આનંદ આવે છે. હિંડોળાના દર્શન કરવાથી બહુ જ મનને શાંતિ મળે છે, બહુ જ આનંદ આવે છે. અને અહીંયા યુવા વર્ગ છે કે જે દીકરાઓ છે કે હિંડોળા ભરી રહે છે, બહુ જાજા આખી રાત હિંડોળા બધા કરે, આખા મહિનાના હોય એટલે આખી રાત બધા યુવા મંડળના છોકરાઓ છે ને એ આખી રાત હિંડોળાના ડેકોરેશન કરે. પ્રેમના વાગ્યા બંસરિયા આનંદ આનંદ આજ પ્રેમના વાગ્યા બંસરિયા ગોકુળ પધારો મહારાજ તમ વિના સુના મંદિરિયા ગોકુળ પધારો મહારાજ તમ વિના સુના મંદિરિયા માતા જશોદા ગાવલડી દોતા માતા જશોદા ગાવલડી દોતા દૂધયા રોગે નંદલાલ પ્રેમના વાગ્યા બંસરિયા નંદલાલ પ્રેમના વાગ્યા બંસરિયા નાચે નંદલાલ નચાવે દસુમૈયા નાચે નંદલાલ નચાવે દસુમૈયા ઠુમક ઠુમક ચાલે આવે રે કનૈયો ઠુમક ઠુમક ચાલે આવે રે કનૈયો ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડો ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડો તાર વસે ગોકુળ ગામ રે કનૈયા વસે ગોકુળ ગામ રે કનૈયા મને પ્યારી લાગે મોરતી તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મોરતી તમારી મને પ્યારી લાગે મોરતી તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મોરતી તમારી મન લો ચાંદલો ને ભાલાતી લોક વચ્ચે કુમકુમ નો ચાંદલો ને ભાલાતી લોક વચ્ચે હારે તમે ભાળો ને બ્રાહ્મણા બોલાવી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી છપૈયાથી મહારાજ વેલા આવજો રે લોલ છપૈયાથી મહારાજ વેલા આવજો રે લોલ કરવી મારે મનડા કેરી વાત જો કરવી મારે મનડા કેરી વાત જો છપઈ વેળાએ વેલા આવજો રે લોલ વસમી વેળાએ વેલા આવજો રે લોલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ
શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ, મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. સહજાનંદ સ્વામી મહારાજની જય, નર નારાયણ દેવની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, હરે કૃષ્ણ મહારાજની જય.
નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે કલાત્મક હિંડોળાના દર્શન કર્યા અને પેપર વર્કમાં બનાવેલા આ હિંડોળા યુવા વર્ગ બનાવે છે. અનેક નાના નાના બાળકો પણ મંદિર સાથે જોડાય છે અને તેમના જીવનમાં તેઓ ઘણા બધા પરિવર્તનોને લાવે છે. તો મિત્રો, જીવનમાં જો પરિવર્તન લાવવું હોય, તમારા જીવનમાં જો સ્થિરતા લાવવી હોય, સ્થિતિપ્રજ્ઞ સ્થિતિમાં રહેવું હોય, તો તમારે એવી ઉર્જા સાથે જોડાવવું જરૂરી છે કે જે ઉર્જાના સંપર્કમાં આવતા તમે તમારા જીવનની દિશા દર્શાવી શકો, દિશાને નક્કી કરી શકો. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. જય સ્વામિનારાયણ.